ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10 આ બધાનું રિઝલ્ટ આવી ગયું છે. હવે થશે શરૂઆત શેની? એક એવી ચેમ્પિયનશિપની કે જેની રાહ ખરેખરમાં બધી કોલેજીસ જોતી હતી. એટલે કે વિદ્યાર્થીઓ માટે એડમિશનની એક અલગ જ ચેમ્પિયનશિપ થાય છે, જે ગુજરાતમાં જ નહીં આખા દેશમાં થાય છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ કોલેજીસમાં વિદ્યાર્થીઓને અટ્રેક્ટ કરવા માટે, વિદ્યાર્થીઓ પોતાની કોલેજમાં એડમિશન લે એ માટે થઈને કોલેજ પોતાના તરફથી અલગ અલગ ઓફર્સ આપશે કે જેનાથી વિદ્યાર્થીઓ એ કોલેજમાં એડમિશન લે. ઘણી કોલેજીસ એવી હોય છે કે એનું કેમ્પસ બહુ જ સારું હોય છે, એટલે કે જોબ પ્લેસમેન્ટ સારું એવું મળતું હોય છે જે તે કોલેજમાંથી. એટલે વિદ્યાર્થીઓ એ કોલેજમાં એડમિશન લેવા માટે થઈને મહેનત કરશે કે ભાઈ આપણે એ કોલેજમાં જઈએ. કોઈ વિદ્યાર્થી એવા હશે કે જેને પોતાને પર્સન્ટેજ જોઈતા હતા એટલા નથી આવ્યા, એટલે એને કોઈ એવી કોલેજમાં એડમિશન લઈને સંતોષ માનવો પડશે કે જે કોલેજ એણે વિચારી પણ નહોતી. તમને ખબર છે, દર વર્ષે ધોરણ 10ની ધોરણ 12ની પરીક્ષા બહુ જ બધા વિદ્યાર્થીઓ આપે છે, પણ એમાંથી બહુ ઓછા વિદ્યાર્થીઓ એવા છે કે જેને પોતાના પર્સન્ટેજથી સંતોષ હોય છે. મેં ઘણા બધા વિડીયોઝ જોયા, એમાં અમુક વિડીયોઝ તો એવા હતા કે કોઈને 1%, ખાલી 1% ઓછો આવ્યો હોય તોય એને નહોતું ગમતું, 1% ઓછો આવ્યો હોય એને નહોતું ગમતું, અને ઘણા લોકો એની કમેન્ટ્સમાં મજાક ઉડાવી રહ્યા હતા. મજાક ઉડાવી રહ્યા છે એ લોકોની સાથે આપણે અત્યારે વાત નથી કરવી, પણ મારે વાત કરવી છે વિદ્યાર્થીઓ માટે કે જેને પોતાનો 1% તૂટવાથી પણ દુઃખ થાય છે. તમને હું એક ક્લિયર સિનારીઓ સમજાવું કે કોઈ પણ રિઝલ્ટ હોય, બરાબર, જો બહુ જ સારું રિઝલ્ટ આવ્યું હોય ને તો એ વિદ્યાર્થીને એણે જે કોલેજ વિચારી છે એ જ કોલેજમાં એડમિશન મળી જવાનું છે. ક્લિયર? એના પછી આવશે એવા વિદ્યાર્થીઓ કે જેનું રિઝલ્ટ મીડિયમ આવ્યું છે, મતલબ કે એણે વિચાર્યું હતું એના કરતાં ઓછા પર્સન્ટેજ આવ્યા છે અને એને થોડીક ઓછી સારી કોલેજ, એમના પ્રમાણે કહું છું, બાકી કોલેજીસ બધી સારી જ હોય છે મારા પ્રમાણે, પણ એને લાગતી એવી કોલેજ કે જે એને એમ લાગે છે કે ભાઈ આ ઓછી સારી કોલેજ છે, એવી મીડિયમ કોલેજમાં એને એડમિશન મળશે. કોઈ એવું હશે કે જેને બહુ ઓછા પર્સન્ટેજ છે, એટલે એ વિદ્યાર્થીને પોતાને ના ગમતી કોલેજમાં અથવા તો એને ખબર જ હશે કે ભાઈ એને ઓછા પર્સન્ટેજ આવવાના છે એવી કોલેજમાં એને એડમિશન મળશે. પણ અહીંયા પ્રોબ્લેમ એ વિદ્યાર્થીને થવાની છે કે જેણે બહુ જ મહેનત કરી હતી, આમ છતાંય એ પેપરમાં લખી નથી શક્યા, અને એના લીધે એને એવી કોલેજમાં એડમિશન લઈને સંતોષ માનવો પડશે કે જેમાં એને એડમિશન નહોતું લેવું. ઓકે, હવે ક્લિયર સિનારીઓ એવો છે કે દર વર્ષે ભારત દેશમાં બહુ જ બધી કોલેજીસ છે અને બહુ જ બધી કોલેજીસમાં એડમિશન લેવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હોય છે. હવે તમને એક ફેક્ટ કહું કે જેટલી સીટ્સ છે એન્જિનિયરિંગમાં, બરાબર, એના કરતાં 50% સીટ્સ જ ભરાય છે દર વર્ષે. ઓકે, પછી એમાં બધી બ્રાન્ચીસ આવી જાય, બધી જ તમારે જેમાં એડમિશન લેવું હોય એમાં. અમુક કોલેજીસ એવી છે કે ત્યાંની સિટિંગ્સ જે છે એ ફૂલ થઈ જાય છે, પણ અમુક કોલેજીસ એવી છે કે જ્યાં રાહ જોવામાં આવે છે કે વિદ્યાર્થીઓ એડમિશન લેશે. એના માટે થઈને એ લોકો અલગ અલગ ઓફર્સ પણ આપતા હોય છે, પછી એમાં સ્કોલરશિપની હોય કે બીજી કોઈ પણ હોય. કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ વિદ્યાર્થી હોય એને એડમિશન આપણા દેશમાં કોઈ પણ કોલેજમાં મળી જ જતું હોય છે. ફર્ક એટલો છે કે વિદ્યાર્થી પોતાની જાતે એવું નક્કી કરી લે છે કે આ કોલેજ છે ટોપ કોલેજ કહેવાય. લેટ મી ટેલ યુ કે જ્યારે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરો છો કે પછી તમારું ડિપ્લોમા કમ્પ્લીટ કરો છો, એના પછી તમારે શું કરવું છે એના ઉપરથી આગળનું ભવિષ્ય નક્કી થતું હોય છે. હવે તમે ડિપ્લોમા કમ્પ્લીટ કરી લીધું, પછી તમારે ડિગ્રી નથી કરવી, તમારે ડિપ્લોમા એન્જિનિયરિંગના બેઝ ઉપર જોબ કરવી છે, તોય દુનિયામાં મળે જ છે જોબ, બરાબર. ડિપ્લોમા એન્જિનિયરિંગ તમે કરી લો, મેં પોતે પણ કર્યું છે. ડિપ્લોમા કરી અને પછી તમે કોઈ એવો કોર્સ કરી લો કે જેમાં તમારે જવું છે, જે લાઇનમાં તમારે જવું છે. ફોર એક્ઝામ્પલ, મેં ડિપ્લોમા આઈટી કર્યું કે ડિપ્લોમા સીઈ કર્યું, એના પછી મારે બીઈ નથી કરવું, મારે ડિગ્રી નથી જોઈતી, મારે કોઈ એવી જગ્યાએ નથી જવું કે જ્યાં ગ્રેજ્યુએશન કમ્પલસરી હોય, તો હું કોઈ એવો કોર્સ કરીશ કે જે સર્ટિફિકેટ બેઝ હશે. ઓકે, અને એ સર્ટિફિકેટની વેલ્યુ હશે માર્કેટમાં. ઓકે, અને એ કોર્સ મેં કરી લીધો, પછી એ કોર્સના બેઝ ઉપર હું કોઈ જગ્યાએ જોબ માટે અપ્લાય કરીશ. એવું બની શકે કે ડિગ્રીવાળા કરતાં તમને સેલેરી ઓછી મળે, પણ તમે તો સિલેક્ટ જ એટલા માટે કર્યું છે કારણ કે તમારે ડિગ્રી નહોતી કરવી. ક્લિયર? હવે વાત આવે ડિગ્રીની. જે લોકો બીઈ કમ્પ્લીટ કરે છે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે, એ વિદ્યાર્થીઓ હવે એવો વિચાર કરશે કે ભાઈ આપણે આગળ જોબમાં સારી કોલેજ હોય ત્યાં જવું. જો પહેલી વાત તો આવું કંઈ હોતું નથી. ઓકે, પ્લેસમેન્ટ માટે થઈને બધી કોલેજીસ પોતાની રીતે મહેનત કરતી હોય છે. કોઈ કોલેજ એવી હોય કે જેમાં પ્લેસમેન્ટ બહુ સારું મળે, તો કોઈ કોલેજ એવી હોય કે જેમાં પ્લેસમેન્ટ એટલું બધું સારું નથી હોતું, એટલે કે એના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ કદાચ સારું ના મળતું એવું બની શકે. પણ એ જ કોલેજના વિદ્યાર્થી કોઈ બીજી જગ્યાએ જઈને અપ્લાય કરે અને એનામાં ટેલેન્ટ હોય તો એને મળવાનું જ હોય છે, બરાબર. બાકી તો એવું થાત ને કે અમુક કોલેજીસ કે જ્યાં પ્લેસમેન્ટ આવતું જ ના હોય, એના વિદ્યાર્થીને કોઈ દિવસ જોબ જ ના મળે.
પણ એવું નથી થતું. જોબ તો બધાને મળે છે. હવે એ જોબ શોધવાવાળો કેટલી મહેનત કરે છે ને એના ઉપર હોય છે દોસ્ત. તમે કોઈ એવી કોલેજમાં ભણ્યા છો ફોર એક્ઝામ્પલ કે જેમાં પ્લેસમેન્ટ આવ્યું જ નથી, એટલે કે કોઈ કંપની કોઈ પણ વ્યક્તિને હાયર કરવા માટે થઈને આવી જ નથી. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કેવી રીતે કઈ જગ્યાએ અપ્લાય કરવું. કારણ કે ફોર એક્ઝામ્પલ હું એઆઈનો એક્સપર્ટ હોય, બરાબર, મને એઆઈ ફૂલ ફાવતું હોય, પછી એમાં બધા જ ટૂલ્સ આવી ગયા, મને મસ્ત રીતે આવડતા હોય, તો મારે એવી કંપનીમાં અપ્લાય કરાય કે જે એઆઈની કંપની હોય. ક્લિયર? પછી એ બેંગ્લોર પણ હોઈ શકે, મુંબઈ પણ હોઈ શકે, અમદાવાદ પણ હોઈ શકે. હું એમાં અપ્લાય કરીશ અને હું જો સિલેક્ટ થઈ જઈશ તો એ મારા કોલેજના બેઝ ઉપર સિલેક્ટ થઈ ગયો નહીં ગણાવ. હું મારી પોતાની મહેનતે સિલેક્ટ થઈ ગયો એવું ગણાશે. બરાબર? છતાંય નામ તો કોલેજનું આવવાનું જ છે. કેમ? કારણ કે તમે એ કોલેજમાંથી ભણ્યા છો. આટલું ક્લિયર થઈ ગયું? એટલે કોઈ પણ કોલેજમાં તમે ભણો એ છેલ્લે તમારા ઉપર રહેવાનું છે કે તમે કઈ કંપનીમાં અપ્લાય કરો છો. એક બીજી વાત યાદ રાખજો કે 12મા ધોરણનું અને 10મા ધોરણનું રિઝલ્ટ છે એ અમુક કંપનીઝમાં બહુ વધારે પડતી જ એની વેલ્યુ હશે. એટલે કે એવું કહેવામાં આવશે કે 12મામાં કે 10મામાં તમારે 60+ % હોવા જોઈએ, એવું ઘણી બધી કંપનીમાં કહેવામાં આવે છે. મોટાભાગની કંપની એવો આગ્રહ રાખશે કે તમે એમની રિટન ટેસ્ટને ક્લિયર કરો. એટલે કે જે મલ્ટીનેશનલ કંપની હશે, એમએનસીઝ જેને આપણે ટૂંકી ભાષામાં કહેતા હોઈએ તો એમએનસીઝમાં એવો આગ્રહ રાખવામાં આવે છે કે તમે એમની રિટન ટેસ્ટને ક્લિયર કરો. રિટન ટેસ્ટ એટલે શું? કે જેમાં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ હોય, પછી જીડી હોય એટલે કે ગ્રુપ ડિસ્કશન હોય, આ બધું જ તમને કરાવવામાં આવે. અમે પોતે એક્સપિરિયન્સ કરેલો છે એટલે હું તમારી સાથે આ વાત શેર કરી રહ્યો છું. ઓકે, સો જે કંઈ કહું છું એ જસ્ટ એવી રીતે હું તમને શેર કરું છું કે જે મારો પોતાનો અનુભવ છે પાસ્ટનો. ઓકે, અત્યારે સિચ્યુએશન કે સિસ્ટમ અલગ હોઈ શકે છે. ઓકે, તો હા, તમારી પાસે એ પ્રકારની ટેસ્ટ લેવડાવવામાં આવે જે તમે ક્લિયર કરો તો તમારું પીઆઈ થાય, એટલે કે પર્સનલ ઇન્ટરવ્યૂ થાય. પર્સનલ ઇન્ટરવ્યૂમાં તમે કેવું પરફોર્મ કરો છો એના ઉપર પછી તમારી આગળની પ્રોસેસ થાય. આવું જનરલી એમએનસીઝમાં ને એમાં હોય છે. અલગ હોઈ શકે છે, પણ આ જે મારો બેઝિક કન્સેપ્ટ છે કે જે મને ખબર છે, જે મેં જોયેલું છે એ મેં તમને શેર કર્યું છે. એના સ્ટેપ્સ પણ અલગ અલગ હોઈ શકે છે. પણ એના પછી આવે અમુક એવી કંપનીઝ કે જ્યાં આવું બધું કંઈ હોતું નથી. ત્યાં તમારે સામે બેસવાનું હોય, તમારે તમારી ફાઇલ લઈને જવાનું, ફાઇલની અંદર તમારા બધા રિઝલ્ટ ને આ ને તેને બધું હોય. અમુક કંપનીઝ એવી છે કે જે ટ્રસ્ટ મી રિઝલ્ટ જોતી પણ નથી, એને ખબર પણ નથી હોતી કે તમારા 12થમાં કે 10થમાં કેટલા પર્સન્ટેજ હતા. કોઈ તમને નહીં પૂછે, સીધું એમ જ કહેશે કે કેટલું ભણ્યા છો, કેટલું તમે સ્ટડી કર્યું છે. હા, એવું બની શકે કે ઇંગ્લિશ કમ્પલસરી હોય, એટલે હું તમને એક એડવાઇસ આપીશ કે 10મું પૂરું કર્યું હોય કે 12મું પૂરું કર્યું હોય, પ્લીઝ ઇંગ્લિશ શીખી લેજો. જ્યાંથી મેળ પડે ત્યાંથી ઇંગ્લિશ શીખી લેજો. કારણ કે ઇંગ્લિશ કોઈ પણ જગ્યાએ જાઓ એ બેઝમાં રહેવાનું છે. ઓકે, એના વગર કદાચ કોઈ કંપની તમને હાયર ના કરે એવું બની શકે. બરાબર, બની શકે એટલા માટે કહું છું કારણ કે અમુક કંપનીઝમાં એવું કંઈ હોતું નથી, ભાષા કે એવું કંઈ પણ ત્યાં ગમે તે ચાલે. ઇટ્સ જસ્ટ તમને કામ કરતા આવડવું જોઈએ. હવે તમે કોઈ એવી કંપનીમાં ગયા કે તમને ઇંગ્લિશ આવડે છે, તમારી સ્કિલ સારી છે, તો તમે ત્યાં સારું પરફોર્મ કરી શકો. બરાબર, તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી ત્યાં ઉભરી આવો. હવે અમુક કંપનીઝ એવી છે કે જ્યાં તમને ઇંગ્લિશ આવડતું નથી પણ તમને એને લઈ લીધા. ફોર એક્ઝામ્પલ તમે ત્યાં સિલેક્ટ થઈ ગયા, પછી તમને આગળ ક્યાંક તો તકલીફ થશે. તમને પોતાને એમ થશે કે આના કરતાં આપણને આવડતું હોત ને તો સારું હોત યાર. એટલા માટે કહું છું કે બને એટલું જલ્દી, અત્યારે સમય છે, ઇંગ્લિશ શીખી લેજો, કામ આવશે, બહુ જ કામ આવશે. ઓકે, તો યસ, ઇંગ્લિશ લેંગ્વેજ જે તે જગ્યાએ કમ્પલસરી થવાની જ છે, જે તે જગ્યાએ કામમાં આવવાની જ છે. એટલે મેક શ્યોર કે તમારામાં એ ટેલેન્ટ હોય. ઓકે, પછી ડિગ્રી તમે કમ્પ્લીટ કરી લીધી. ઓકે, ડિગ્રી કમ્પ્લીટ કર્યા પછી જ્યારે કોઈ પણ જોબ ઇન્ટરવ્યૂમાં તમે બેઠા હશો તો તમારી સાથે બીજા ઘણા બધા બેઠા હશે, તમે એકલા નહીં બેઠા હોય. ફોર એક્ઝામ્પલ કોઈ કંપનીએ જોબ ઓપનિંગ્સ બહાર પાડી છે કે ભાઈ અમારે ફોર એક્ઝામ્પલ 27 કે 30 લોકોની જરૂર છે અને બધાની પાસે બી કમ્પ્લીટ હોવા જોઈએ, બધાની પાસે બીની ડિગ્રી હોવી જોઈએ. બરાબર, અને એગ્રીગેટ આપેલા હોય ભાઈ આટલાથી આટલા સીપીઆઈ કે સીજીપીએ કે જે કાંઈ આવતું હોય એટલા તમારા હોવા જોઈએ. જો એટલા હશે તો અમે તમને બેસવા દઈશું. બરાબર, એવી રીતે હોય છે. અને પછી તમે ત્યાં ગયા એટલે તમારું જે સર્ટિફિકેટ છે ગેટ પાસ તરીકે યુઝ થશે, વધારે કાંઈ નહીં. કોઈ એમાં જોવાનું નથી કે ક્યાં કયો ગ્રેડ આવ્યો છે, કેટલા માર્ક્સ આવ્યા છે, કોઈ જોતું નથી, કોઈ જ નહીં. સિમ્પલ એટલું જ જોશે કે ડિગ્રી કમ્પ્લીટ છે ને. ઓકે, બેસ ભાઈ. અમુક કંપનીઝ એવી હશે, જેમ કે મેં તમને એમએનસી કીધું, અમુક કંપનીમાં એવું હશે કે તમારા સીજીપીએને જોવામાં આવે ભાઈ ઓવરઓલ કેટલા છે. બરાબર, એટલે છેલ્લે જો તમારે 7.78 હોય કે હાલો ભાઈ 7.78
તો આપણો ક્રાઇટેરિયા કેટલો છે 7.5નો, તો બેસવા દો આ ભાઈને. પછી ભાઈને બેસવા દે, પછી એની આગળની જે કાંઈ પ્રોસેસ છે, રિટર્ન ટેસ્ટ ને આને તે એ બધું થાય, બરાબર. પછી તમને છેલ્લે જ્યારે HR ઇન્ટરવ્યૂ તમે કમ્પ્લીટ કરો ત્યારે છેક તમને બધું ઓફર ને બધું મળે, બરાબર. એક પોઈન્ટ એવો આવે કે જ્યારે તમારા કરતાં ઓછી ડિગ્રીવાળો માણસ છે, એટલે કે ડિપ્લોમા કરેલો માણસ છે, એણે પોતાનો એક્સપિરિયન્સ 3 વર્ષમાં એટલો બનાવી લીધો હોય, જે 3 વર્ષ તમે સ્ટડીમાં ઇન્વેસ્ટ કર્યું હોય. પછી તમે સ્ટડી કરીને ડિગ્રી કરીને બહાર નીકળો, પછી તમે કોઈ કંપનીમાં જાઓ છો, તમારી સેલેરી જે સ્ટાર્ટિંગ સેલેરી જેટલી હોય એટલી પેલા ડિપ્લોમાવાળાને ઓલરેડી મળતી હોય. આવું હોય છે, બરાબર. પછી એ વ્યક્તિમાં કેવો ટેલેન્ટ છે એના ઉપર હોય છે. કારણ કે ઘણા લોકો એવા હોય કે ડિપ્લોમાથી જ એટલા બધા ટેલેન્ટેડ હોય કે એને ડિગ્રી કરવાનું મન ના થાય, એ બીજા કોઈ કોર્સ કરી લે, ટેકનિકલ ને એવા બધા, અને પછી આગળ એ વ્યક્તિ એવી લાઇનમાં જાય છે કે જ્યાંથી એને ઘણું બધું શીખવા મળે છે. પછી એ ધીમે ધીમે પ્રમોટ થાય છે. પ્રમોટ થાય એટલે એની સેલરી બહુ સારી એવી હોય છે. અને છેલ્લે જે ડિગ્રી કરીને જે વ્યક્તિ આવ્યો હોય, બેયની સેલરી તમે કમ્પેર કરો તો પેલા વ્યક્તિની વધારે હોય એવું બની શકે. ઓકે, એટલે મારો કહેવાનો અર્થ એ છે, હું કોઈને એવું નથી કહેતો કે તમે ડિપ્લોમા કરો તો ડિગ્રી ના કરો, ડિગ્રી કરો તો પછી આગળ બીજું કાંઈ ના કરો. હું તો કહું જ છું કે તમે માસ્ટર્સ કરો, PhD કરો, તમે જે ભણવું હોય તમે ભણો, તમે ફ્રી છો એના માટે, તમને મજા આવે ભણો, ભણવું જ જોઈએ જીવનમાં, બહુ જ જરૂરી છે, બરાબર. પણ આ જે સિનારીઓઝ છે હું તમને એનાથી વાકેફ કરાવી રહ્યો છું કે આવું બધું હોય છે. બધાને આ બધું નથી મળતું, બરાબર. કોઈને ડિપ્લોમા પછી જોબ મળી ગઈ હોય, તો ઘણા લોકો એવા છે કે જે ડિપ્લોમા પછી હજી પણ જોબ શોધતા હોય, ના મળતી હોય. કોઈ જગ્યાએ નાનામાં નાની જોબ મળી હોય તો એને એમાંથી સંતોષ માની લેવો પડે. પછી એને એ રિયલાઇઝ થાય કે યાર આના કરતાં ડિગ્રી કરી લીધી હોત તો સારું હોત, જો ડિગ્રી કરી હોત તો કંઈક વધારે સારા પ્રમોશનની મને આશા રહેત. ઓકે, એટલે કહેવાનો અર્થ એ છે કે જે તે સમયે તમને જે વસ્તુ ઠીક લાગે છે એ વસ્તુ તમારે કરવી. હું કહું કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કે એનું માનવું જ એવું કાંઈ નથી હોતું, બરાબર. રિલેટિવ્સ પણ તમને 500 કેવા આવશે કે આમ કરને તેમ કરને, કોઈનું કાંઈ માનવાની જરૂર નથી. ડિપ્લોમા કરવું હોય તો કઈ લાઇનમાં કરવું છે પહેલેથી ફોકસ્ડ રહેજો કે ભાઈ આ જ લાઇનમાં જવું છે. શું કામ જવું છે એ પણ તમારી પાસે જવાબ હોવો જોઈએ. કે કાલ સવારે ડિપ્લોમામાં કોલેજનો ફર્સ્ટ ડે હોય ને તમને પૂછવામાં આવે કે ભાઈ ડિપ્લોમામાં તમે આ જ લાઇન કેમ લીધી, તો તમારી પાસે એનો વેલિડ આન્સર હોવો જોઈએ યાર. બિકોઝ કાલ સવારે ઇન્ટરવ્યૂમાં પણ આ બધું પૂછવામાં આવશે. ઓકે, સેમ વે ડિગ્રી 12મા પછી તમે જો ડિગ્રી એન્જિનિયરિંગ કરવા જઈ રહ્યા હોય તો 4 વર્ષ એના થતા હોય છે જનરલી. તો એ 4 વર્ષ તમે ડિગ્રી એન્જિનિયરિંગમાં કેવી રીતે પરફોર્મ કરવાનો છે એનું તમને એડવાન્સમાં ખબર હોવી જોઈએ. કે ભાઈ આપણે 12મું પૂરું કરી લીધું, મને આ લાઇનમાં ઇન્ટરેસ્ટ છે, મને કમ્પ્યુટરમાં ફોર એક્ઝામ્પલ ઇન્ટરેસ્ટ છે, તો કમ્પ્યુટરમાં બહુ જ સારું પરફોર્મ કરી શકીશ. મને ખબર છે કે મારા 4 વર્ષ છે એ બહુ જ સરસ રહેવાના છે, તો જજો, બરાબર. પછી આગળ જતાં તકલીફ થાય અને તમને એમ થાય કે એન્જિનિયરિંગ ખોટું લીધું, આના કરતાં BSc કર્યું હોત. તમે એક વસ્તુ સમજી લો, કોઈ પણ લાઈન લો, બધી જ લાઈન અઘરી તો છે, થોડી ઘણી તો છે, બરાબર. કોઈ પણ લાઈન તમે એવું વિચારશો કે આમાં સાવ સહેલું આવે, ના એવું કાંઈ ના હોય. બધી જગ્યાએ થોડું ઘણું અઘરું તો રહેવાનું જ છે. અને કોઈ પણ જોબ કરો ત્યાં પણ થોડી ઘણી ડિફિકલ્ટીઝ રહેવાની જ છે. એટલે એ જે ડિફિકલ્ટીઝ તમારી લાઈફમાં આવે છે એમાંથી આગળ નીકળવું એ જ તો ટેલેન્ટ કહેવાય, બરાબર. તો આ બધું તમને એકદમ બ્લન્ટ થઈને હું કહી રહ્યો છું, વિધાઉટ એની કાઇન્ડ ઓફ ટેક્સ, બરાબર. જ્યારથી કેમેરો સ્ટાર્ટ કર્યો છે ત્યારથી હું જસ્ટ આમ વન વે કમ્યુનિકેશનમાં બોલી રહ્યો છું, કારણ કે મારી ઈચ્છા હતી કે હું વિદ્યાર્થીઓને ગાઈડ કરી શકું. ઓકે, તો આ વિડીયો સ્પેશિયલી એ બધા વિદ્યાર્થીઓ માટે છે. તમને મજા આવી હોય તો તમારા ફ્રેન્ડ્સને, તમારા મિત્રોને શેર કરજો. કોઈ ઇન્ફોર્મેશન એવી હોય કે જે મારાથી તમને એવું લાગતું હોય કે ભાઈ આ ખોટી અપાઈ ગઈ, અત્યારે આવું નથી, આવું છે, તો મને માફ કરજો. બિકોઝ મેં તમને જે કીધું છે એ મારા પોતાના અનુભવો ઉપરથી કીધું છે. કોઈ શબ્દ બોલવામાં કદાચ ભૂલ થઈ ગઈ હોય તો પણ માફ કરજો, કારણ કે અમુક વખત એવું હોય કે બોલવા કંઈક અલગ જતા હોય અને બોલાઈ જતું હોય કંઈક અલગ, એવું બની શકે. બટ મેં એવી ટ્રાય કરી છે કે એવું કંઈ ના થાય, બટ સ્ટીલ એવું થઈ ગયું હોય તો આઈ રિયલી રિક્વેસ્ટ કે માફ કરજો. ઓકે, બાકી આવા વિડીયોઝ હું બનાવતો રહીશ. તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો. સ્ટે ટ્યુન ટુ 94.3 માય FM, બિકોઝ એમાં મારો શો આવે છે અને તમે દરરોજ રાજકોટ પર જો હોય તમે તો મને સાંભળી શકો છો ઓનલી ઓન 94.3 માય FM. બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. સ્ટે ટ્યુન્ડ એન્ડ થેન્ક યુ. હરે કૃષ્ણ.